અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનાર આરોપીનો વરઘોડો 4 મહિના બાદ પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું અને આતંક મચાવ્યો હતો એ જગ્યા પર ઉઠક બેઠક કરાવી, જ્યાં આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને 4 મહિના પહેલા આરોપીએ પોલીસને હથિયાર બતાવી ગાડીમાં બેસાડ્યા હતા। આરોપી વિરુદ્ધ અલગ અલગ 22 જેટલા ગુના નોંધાયેલા છે। મોહમ્મદ સરવર ઉર્ફે કડવો છેલ્લા 4 માસથી ગુનાના કામે નાસ્તો કરતો હતો અને એને ગઈકાલે આ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવ્યો છે અને અત્યારે બનાવવાળી બંને જગ્યાઓ જે છે બાપુનગર અને રખિયાલ એનું રિકન્સ્ટ્રક્શનની કામગીરી કરવામાં આવી છે। સાહેબ, ક્યારનો બનાવ હતો અને કેટલા આરોપી? બનાવ 18 ડિસેમ્બરનો હતો। એમાં કુલ 7 આરોપી હતા, હજી એક આરોપી પકડવાનો બાકી છે। આરોપીઓ પર ગુનાહિત ઇતિહાસ ખરી કઈ પ્રકારનો છે? તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનાઓ છે। આ જે મોહમ્મદ સરવર ઉર્ફે કડવો છે એના વિરુદ્ધમાં કુલ 22 ગુના દાખલ થયેલા છે। મોટાભાગના ગુના શરીર સંબંધીના ગુના છે। 4 વખત એના વિરુદ્ધ પાસાની પ્રપોઝલ પણ કરવામાં આવેલી છે।